विश्व क्षय दिवस को मनाते हुए जूनागढ़ के कलेक्टर की अगुवाई में कार्यक्रम का आयोजन हुआ। आज विश्व टीबी दिवस यानी कि विश्व क्षय दिवस मनाया जा रहा है। तब जूनागढ़ आरोग्य विभाग की ओर से 375 ग्राम पंचायत को टीबी मुक्त ग्राम पंचायत के तौर पर घोषित किया गया है और आज के दिन इन सभी के सरपंच को सम्मान पत्र दिया गया है। दरअसल विश्व क्षय दिवस को मनाते हुए जूनागढ़ के कलेक्टर की अगुवाई में ये कार्यक्रम का आयोजन हुआ था और उसी के तहत इन सभी ग्राम पंचायतों को टीबी मुक्त घोषित करते हुए उनके सरपंच का सम्मान किया गया था। આજે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લાની જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થયેલી છે એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લાએ આ બાબતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। અમારી 493 જેટલી ગ્રામ પંચાયતોમાંથી 311 જેટલી ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે। ટીબી મુક્ત ભારતના જે અભિયાન છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમ સાથે સાથે ગ્રામ પંચાયતો, એનજીઓ, વિવિધ પદાધિકારીઓના સહકારથી અમે આ જે છે અચીવમેન્ટ મેળવી શક્યા છે। આથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આપના માધ્યમથી જે ટીબી ગ્રસ્ત લોકો છે એમને પણ ખાસ આહવાન કરું છું કે જ્યારે પણ આપને એના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા હેલ્થ સ્ટાફનો સંપર્ક કરજો। આપને જરૂરી જે દવા છે આપવામાં આવશે। ઉપરાંત નિક્ષય પોષણ યોજના હેઠળ પણ આપવામાં આવે છે। નિક્ષય મિત્રો પણ અમે ગામે ગામ રાખ્યા છે જે પણ આપને આ બાબતમાં મદદ કરતા હોય છે। ઉપરાંત જે લોકો ટીબીમાંથી મુક્ત થઈ ગયા છે એવા ટીબી ચેમ્પિયન લોકો પણ છે જે આપને આપના ત્યાં આવી અને આપને સમજાવશે કે એ લોકો કેવી રીતે ટીબીમાંથી મુક્ત થયા। ટીબીને આપણે હરાવી શકીએ છીએ અને આ માટે જરૂરી છે કે એના માટે જરૂરી કમિટમેન્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું જે ડિલિવરી હોય એ કરી શકીએ। આપ સૌનો સહકાર મળશે તો જ આપણે જૂનાગઢ જિલ્લાને ટીબીમાંથી મુક્ત કરી શકીશું। આથી હું આપને પાસેથી આના માટેની जरूरी सहकार अपेक्षा चाहूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।